ક્યારે વિચાર્યું નહોતું ને કે તેલમાં તળ્યા વગર પણ આપણે પાપડ તૈયાર કરી શકીએ છીએ. એક પણ ટીમ્પા તેલનો ઉપયોગ કર્યા વગર સરસ મજાના એકદમ ક્રિસ્પી પાપડ તૈયાર. ફક્ત એક બટાકાથી આપણે 25 પાપડ તૈયાર કરીશું ફ્રેન્ડ્સ. વણ્યા વગર, ઉકાળ્યા વગર કે તડકામાં સૂકવ્યા વગર કે પછી છીણવાની કોઈ પણ પ્રકારની ઝંઝટ વગર ફક્ત ને ફક્ત એક જ સામગ્રી 1 વર્ષ સુધી તમે સ્ટોર પણ કરી શકો છો. ફક્ત 1 મિનિટની અંદર 10 થી 15 જેટલા પાપડ તમે ફટાફટ તૈયાર કરી શકો છો. પણ હા, તમારી સ્પીડ કેવી છે એના ઉપર આધાર રહેશે. તમે 20 જેટલા પણ પાપડ તૈયાર કરી શકો છો 1 મિનિટની અંદર. અને હા, સાંભળી લેજો ફ્રેન્ડ્સ, જે આ ચોખાના પાપડ હોય છે ફૂલતા હોય છે, આ પાપડ ફૂલતા નથી. બટ હા, જે આનો ટેસ્ટ છે ચોખાના પાપડને પણ ટક્કર મારે તેવો ટેસ્ટ છે. આની અંદર ઘીનો પણ આપણે ઉપયોગ નથી કરવાનો. જે આનો દેખાવ છે તમને ખાખરા જેવો લાગતો હશે, બટ જે આનો ટેસ્ટ છે, જે આપણે બાલાજીના વેફર ખાતા હોઈએ છીએ ને, બસ એવો જ લાગે છે. એકદમ પાતળા અને ક્રિસ્પી તૈયાર થયા છે. ચાલો ભાઈ, મારા મોઢામાં તો પાણી આવી ગયું. વાવ, ખરેખર શું પબ લાગે છે. ચોક્કસથી એકવાર ફ્રેન્ડ્સ મારા કહેવાથી બનાવજો અને ત્યારબાદ મને કહેજો પહેલી વારમાં એકદમ પરફેક્ટ બનશે, બિલકુલ પણ તૂટશે નહીં કે બિલકુલ પણ ફાટશે નહીં. તો આ માટે સૌથી પહેલાં મેં એક મોટી સાઇઝનું બટાકું લીધું છે, કાચું બટાકું. ઉપરની છાલ આપણે દૂર કરી દઈશું, એકદમ પાતળી. અને હા, જે છાલ છે એ વધારે રહી નહીં જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે તમારે. જો થોડી ઘણી રહી જશે તો ચાલશે. બટાકાની છાલને મેં દૂર કરી દીધી છે. હવે ફ્રેન્ડ્સ, જે ઉપરનો સ્ટાર્ચ છે એને સૌથી પહેલાં આપણે દૂર કરવાનો છે. ફટાફટ કઈ રીતે દૂર થાય ચાલો એ જોઈ લે. તો કોઈ પણ એક તમારે મોટી સાઇઝનું બાઉલ લઈ લેવાનું. તેની અંદર સારા પ્રમાણમાં મીઠું લઈ લેવાનું. જો તમે ફરાળ માટે બનાવતા હોય તો તમારે ફરાળી મીઠાનો ઉપયોગ કરવાનો. અત્યારે મેં ફરાળી મીઠાનો ઉપયોગ નથી કર્યો. હવે સારા પ્રમાણમાં પાણી એડ કરીશું, 2 થી 3 ગ્લાસ જેટલું. અને ચમચીની મદદથી એકવાર આપણે સારી રીતે મિક્સ કરી લઈએ કે જેથી જે મીઠું છે એ સારું એવું આની અંદર ઓગળી જાય. અને જે પાણી છે આપણે ગરમ પાણીનો ઉપયોગ અત્યારે નથી કરવાનો, નોર્મલ પાણી. ફ્રેન્ડ્સ, બનાવવામાં બિલકુલ પણ ટાઈમ નથી લાગતો. બટ હા, જે નાની નાની ટિપ્સ છે એ તમારે ધ્યાનમાં રાખવાની કે જેથી પહેલી વારમાં પરફેક્ટ જ બને. હવે બસ સારી રીતે મીઠાવાળા પાણીની અંદર આને બરાબર રીતે વોશ કરી લઈશું. ઉપરનું પડ સારી રીતે વોશ થઈ જાય ત્યારબાદ ફ્રેન્ડ્સ તમે જુઓ વિડીયોની અંદર કે હું કઈ રીતે આ બટાકાને કટ કરી રહી છું. જો તમે આ રીતે કટ કરશો તો ફટાફટ બટાકું કટ પણ થઈ જશે અને સરસ આના નાના નાના ટુકડાઓમાં સરસ મજાનું કટિંગ થતું હોય છે. જો આ રીતે ન ફાવે તો તમે ડાયરેક્ટ પણ કટિંગ કરી શકો છો. જો કેટલું સરસ મજાનું એકદમ પાતળું પાતળું આનું કટિંગ થયું છે. અને આ ફ્રેન્ડ્સ, એક પ્રોપર માપ સાથે તમારે બનાવવાનું કે જેથી બિલકુલ પણ બગડે નહીં. પહેલી વારમાં એકદમ પરફેક્ટ જ બનશે. હવે મીઠાવાળા પાણીની અંદર સારી રીતે તમારે આને વોશ કરી લેવાનું છે, પ્રેસ કરીને, કે જેથી જે સ્ટાર્ચ છે એ ઝડપથી દૂર થઈ જાય. જે પાણી છે એને આપણે દૂર કરી દઈશું અને ફરીથી આની અંદર સારા પ્રમાણમાં પાણી એડ કરીશું અને ફરીથી આને એકવાર વોશ કરી લઈશું જેથી જે બટાકા ઉપર થોડું ઘણું મીઠું લાગ્યું હોય એ દૂર થઈ જાય. જ્યારે પહેલી વાર ફ્રેન્ડ્સ તમે મીઠાની અંદર આને વોશ કરશો ત્યારે જે આનું પડ છે બટાકાનું એ થોડુંક તમને સોફ્ટ લાગશે. આનું જે રીઝન છે સ્ટાર્ચ ફટાફટ દૂર થઈ જાય એનું છે. હવે ફરીથી આપણે આની અંદર પાણી એડ કરીશું અને ફરીથી એકવાર વોશ કરી લઈશું. તો ટોટલ 3 વાર મેં આને પાણીની મદદથી સાફ કર્યું છે. આમ કરવાથી બિલકુલ પણ મીઠું નહીં રહે અને સ્ટાર્ચ પણ નહીં રહે. જુઓ કેટલું પાણી સાફ નીકળ્યું છે. બસ છાલને તમારે દૂર કરવાની છે, કટ કરી અને પાણીની મદદથી વોશ કરી લેવાનું છે. બસ કોઈ પણ આપણે કાણાવાળું આ ટાઈપનું વાસણ લઈ લઈશું અને આ રીતે આપણે મૂકી દઈશું કે જેથી જે એક્સ્ટ્રા પાણી છે થોડું ઘણું એ દૂર થઈ જાય. બસ તરત જ આપણે આને લઈ લઈશું. પરફેક્ટ માપ સાથે બનાવવું ખૂબ જ જરૂરી છે. તો આ માટે સૌથી પહેલાં એક વાટકીનું આપણે માપ લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, ટોટલ એક મોટી વાટકી ભરીને જે આપણે કટ કર્યા છે બટાકા એ થયા છે. જો એકદમ ફૂલ વાટકી મેં ભરી છે, આ રીતે હાથની મદદથી થોડું પ્રેસ કરીને જુઓ એકદમ પરફેક્ટ છે એક વાટકીનું માપ. હવે આપણે શું કરીશું, કુકર લઈ લઈશું અને આ જ વાટકીની મદદથી આપણે કુકરની અંદર પાણી એડ કરીશું. અને હા ફ્રેન્ડ્સ, બને ત્યાં સુધી તમારે મોટા કુકરનો ઉપયોગ કરવાનો કે જેથી ઉભરો ન આવે. તો ફ્રેન્ડ્સ, એક વાટકી જેટલા બટાકા છે તો તેની સામે તમારે ટોટલ 2 વાટકી ભરીને પાણી એડ કરવાનું છે. હવે પાણીની અંદર આપણે 1 વાટકી જેટલા બટાકા ઉમેરી દઈશું. હવે સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું. અને હા ફ્રેન્ડ્સ, મીઠાનું પ્રમાણ વધારે ન પડી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. અત્યારે તમે ઓછું એડ કરશો તો પણ ચાલશે, પાછળથી તમે મીઠું એડ કરી શકો છો, એટલા માટે એકદમ ઓછા પ્રમાણમાં એડ કરવાનું. મીઠું અત્યારે એડ કરવાથી ઝડપથી બટાકા બફાઈ જતા હોય છે. તો 2 વિસલ માટે હું આને કૂક કરી રહી છું. ફક્ત 2 વિસલની અંદર સરસ મજાના બટાકા કૂક થઈ જતા હોય છે, કેમ કે આપણે એકદમ ઝીણા ચોપ કર્યા છે એટલા માટે. અને હા, કુકર થોડુંક ઠંડુ થાય, મતલબ કે વરાળ નીકળી જાય અને એકદમ ઇઝીલી ઢાંકણ દૂર થઈ જાય ત્યાં સુધી તમારે રાખવાનું અને ત્યારબાદ તમે ખોલી શકો છો. જુઓ એકદમ પરફેક્ટ રીતે આ
કૂક થઈ ગયા છે, હજુ ગરમ છે. આપણે આ જે બટાકા છે સારી રીતે ઠંડા થાય ત્યાં સુધી આપણે રાહ જોઈશું. અને હા ફ્રેન્ડ્સ, આ રેસીપીમાં ખાસ બાબત તમારે એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જે આ બટાકા છે પ્રોપર રીતે બફાયેલા હોવા જોઈએ. જો આ રીતે હું આને મિક્સ કરું છું, મતલબ કે હલાવું છું કુકરને, છતાં પણ તમે જોઈ શકો છો થોડાક આ જે બટાકા છે ક્રેક થવા લાગ્યા છે, મતલબ કે બહુ જ સરસ રીતે આ બફાયેલા છે. જો તમને એવું લાગે છે કે 2 વિસલની અંદર સારી રીતે બફાયા નથી તો તમે 4 વિસલ પણ માટે આને કૂક કરી શકો છો, તો એકદમ પરફેક્ટ રીતે કૂક થઈ જશે. ચાલો હવે કોઈ પણ એક બાઉલ લઈ લઈશું અને આની અંદર નીકાળી લઈશું કે જે ત્યાં ઝડપથી ઠંડા પડી જાય. હવે લઈશું એક મિક્સર જાર અને આ ફ્રેન્ડ્સ જ્યારે આ ઠંડા પડે સારી રીતે ત્યારે જ તમારે આ પ્રોસેસ કરવાની છે, નહીં તો તમે જો ડાયરેક્ટ ક્રશ કરશો બટાકા ગરમ હશે ત્યારે તો ઢાંકણ વરાળના કારણે ખુલી જશે. એટલા માટે તમારે આ રીતે ક્રશ કરવાનું. ને હા, એકી સાથે બહુ જ બધું આપણે મિક્સર નહીં લઈ લઈએ કેમ કે પાણીનો ભાગ જે છે એ વધારે છે, એટલા માટે તો આ રીતે આપણે થોડું કરીને મિક્સર લેતા જઈશું અને આને સારી રીતે ક્રશ કરતા જઈશું. તમે મિક્સરની જગ્યાએ આ મશીનનો પણ ઉપયોગ કરી શકો છો. તો જુઓ, બધું જ સરસ રીતે મેં ફાઇન ક્રશ કરી લીધું છે. અને હા ફ્રેન્ડ્સ, એકદમ ફાઇન ક્રશ કરવું ખૂબ જ જરૂરી છે. આની અંદર ગાંઠો ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. એવું લાગે તો તમે આને ગળી પણ શકો છો. ચાલો હવે ટેસ્ટ પ્રમાણે ચીલી ફ્લેક્સ, જો ચીલી ફ્લેક્સ ન હોય તો તમે લીલા મરચાં વાટીને અથવા તો ઝીણા ચોપ કરીને પણ એડ કરી શકો છો. તો 1 થી 1.5 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ, 1 ચમચી જેટલું મેં જીરું એડ કર્યું છે. આ બધી જ સામગ્રીને સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. તમે એકદમ પ્લેન પણ તૈયાર કરી શકો છો ફક્ત બટાકા અને મીઠાની મદદથી. આ સમયે જો તમને મીઠું ઓછું લાગે તો તમે ફરીથી એડ કરી શકો છો, બટ ફ્રેન્ડ્સ જો તમે ઓછું એડ કરશો એમાં જ ભલાઈ છે. જો સામાન્ય પણ વધારે પડી જશે જ્યારે આ પાપડ સુકાશે ત્યારે જેનો ટેસ્ટ છે થોડોક વધારે તમને મીઠાશવાળો લાગશે, એટલા માટે આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. જુઓ, આ રીતે લાઇન ડ્રો તમે કરો છો ત્યારે એકદમ ઇઝીલી થાય છે, ત્યારે સમજવાનું એકદમ પરફેક્ટ જ બેટર તૈયાર થયું છે તમારું. અને આ બટાકા બાફતા સમયે પાણીનું પ્રમાણ જે છે ફ્રેન્ડ્સ કદાચ 4-5 ચમચી જેટલું ઓછું હશે તો ચાલશે, બટ આ વધારે ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. હવે કોઈ પણ એક પ્લાસ્ટિક સીડ લઈ લઈશું અને તેના ઉપર આ રીતે ચમચાની મદદથી થોડું બેટર એડ કરવાનું અને સરસ મજાના ગોળ પાપડ તમારે તૈયાર કરી લેવાના. તમને એમ થશે કે આ તો ક્યારે સુકાય, આ તો લિક્વિડ ફોર્મમાં છે, પણ ફ્રેન્ડ્સ બિલકુલ પણ એવું નહીં થાય. જ્યારે મેં પહેલીવાર બનાવ્યા હતા ત્યારે મને પણ એવું થતું હતું, બટ ખરેખર બહુ જ સરસ રીતે આ સુકાઈ જતા હોય છે. જો તમે તડકામાં સુકવશો તો ફક્ત એક જ દિવસની અંદર આ સુકાઈ જતા હોય છે, અને જો પંખા નીચે સુકવશો તો થોડોક ટાઈમ લાગી શકે છે, બટ હા, ચોક્કસથી સુકાઈ તો જશે જ. અત્યારે તમને જાડા લાગતા હશે, બટ જ્યારે સુકાશે ત્યારે એકદમ પાતળા તૈયાર થઈ જશે. પ્લાસ્ટિક ઉપર તમારે તેલ અથવા તો ઘી બિલકુલ પણ લગાવવાનું નથી. જ્યારે આ સુકાઈ જશે ત્યારે આપોઆપ આ દૂર થઈ જતા હોય છે. જુઓ, સરસ મજાના સુકાઈ ગયા છે અને સુકાયા પછી જુઓ કેટલા સરસ મજાના એકદમ પાતળા તૈયાર થયા છે. તમે આ પાપડને 1 વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો. તમે ફ્રેન્ડ્સ આ રેસીપી 2 રીતે તૈયાર કરી શકો છો. સૌથી પહેલાં તો તમે આ રીતે તેલમાં આને તળી પણ શકો છો. અને હા, જો તેલમાં તમે તળવાના હોય તો જે ગેસની ફ્લેમ છે તમારે એકદમ ધીમી કરી દેવાની કે જેથી આ કાળા ન પડી જાય. અને હા, ફટાફટ આ તળાઈ જતા હોય છે. જુઓ, બિલકુલ પણ ટાઈમ નહીં લાગે, 4 થી 5 સેકન્ડની અંદર જ ફ્રેન્ડ્સ આ તળાઈ જતા હોય છે. બટ હા, આ ફૂલશે નહીં, બટ જેનો ટેસ્ટ છે ખરેખર લાજવાબ આવતો હોય છે. ચાલો લાસ્ટમાં હું તમને સૂર્યપ્રકાશમાં આનો ઓરિજિનલ રિઝલ્ટ બતાવું. હવે ફ્રેન્ડ્સ તળવાના ચક્કરમાં ફક્ત 2 નાની સાઈઝના પાપડ બચ્યા છે. હું તમને બતાવું જ ભૂલી ગઈ કે તેલ વગર કઈ રીતે આપણે તૈયાર કરી શકીએ છીએ. તો જુઓ, સૌથી પહેલાં તો મેં આ મીઠું લીધું છે અને જે આ મીઠું છે હું વારંવાર યુઝ કરું છું એટલા માટે આવું થઈ ગયું છે. હવે બસ આને ફેંકી જ દેવાનું છે મારે. જુઓ, મીઠું સૌથી પહેલાં તમારે સારા પ્રમાણમાં ગરમ કરવાનું છે. જો અડધો પાપડ બચ્યો છે અને બીજો એક નાની સાઈઝનો. મીઠું સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ જુઓ બહુ જ ઇઝીલી આ શેકાઈ જતા હોય છે ફટાફટ. જે રીતે તેલમાં તળાય છે બસ એ જ રીતે આની અંદર પણ શેકાઈ જશે. જુઓ, એકદમ પરફેક્ટ રીતે આ શેકાઈ ગયો છે. ચાલો હવે આપણે આને નીકાળી લઈએ. જુઓ, લાસ્ટમાં હું તમને સૂર્યપ્રકાશમાં આનું પણ ઓરિજિનલ રિઝલ્ટ બતાવું. જો એકદમ પરફેક્ટ છે. જો ફ્રેન્ડ્સ, આ પણ સેમ એવો જ તૈયાર થયો છે. કોઈને આઈડિયા પણ નહીં આવે કે તેલ વગર આટલો સરસ મજાનો પાપડ તૈયાર થઈ શકે છે. અને હા, ટેસ્ટમાં કોઈ જ ફરક નથી પડવાનો. તમે મીઠામાં શેકશો અથવા તો તેલમાં તળશો. મને તો મીઠાવાળો પાપડ બહુ જ મીઠો લાગ્યો ખરેખર ફ્રેન્ડ્સ. અને હા, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી યુનિક લાગી રહી હોય, પસંદ આવી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં.